અયોધ્યાના આબુમાં લહેરાયો સનાતનનો વિજય ધ્વજ. રામ મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન. પીએમ મોદીએ 191 ફૂટ ઊંચા શિખર પર ફરકાવી ધર્મધ્વજા. અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ખાતે આજે એક ઐતિહાસિક સીમાચિહ્ન અંકિત થયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય મંદિરના શિખર પર વિધિવત ધ્વજારોહણ કરીને મંદિરના નિર્માણ કાર્યની પૂર્ણાહુતિ જાહેર કરી છે. આજનો દિવસ વિવાહ પંચમી હોવાથી આ ઘટનાનું ધાર્મિક મહત્વ અનેક ગણું વધી ગયું છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાનની સાથે આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા. મંદિરના શિખર પર ફરકાવવામાં આવેલ કેસરી ધ્વજા ત્રિકોણાકાર છે. તેનું કદ 10 ફૂટ ઊંચાઈ અને 20 ફૂટ લંબાઈ ધરાવે છે. આ ધ્વજા મંદિરના મુખ્ય શિખર પર 191 ફૂટની ઊંચાઈએ લહેરાવવામાં આવી. ભારે પવન અને બદલાતા હવામાનમાં પણ સુરક્ષિત રહે તે માટે આ ધ્વજા ખાસ પેરાશૂટ મટીરિયલમાંથી બનાવવામાં આવી. ધ્વજા પર 3 મુખ્ય ચિહ્નો છે: ઓમ, સૂર્યવંશી પ્રતીક સૂર્ય અને વાલ્મીક રામાયણમાં ઉલ્લેખિત કોવિદાર વૃક્ષ. ધ્વજારોહણ બપોરે 12 વાગ્યે અભિજીત મુહૂર્ત દરમિયાન કરવામાં આવ્યું.